નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય એનું ગાલા એસાઇનમેન્ટનું પેપર 5 અને વિભાગ સી નું આજે આપણે સોલ્યુશન કરવાના છે. આની પહેલા વિડિયોની અંદર આપણે ચોથા ચેપ્ટરનો વિભાગ ડી નું સોલ્યુશન કરી ચૂક્યા છે અને વિભાગ સી નું પણ આપણે સોલ્યુશન મૂકી ચૂક્યા છે. જો એ વિડિયો તમે ના જોયો હોય તો વિડિયો પહેલા જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. આજે આપણે વિભાગ સી ની આપણે પ્રશ્નપત્ર 5 ની શરૂઆત કરશું. તો આપણને એની અંદર શું કીધું છે, અહીંયા ફક્ત આપણે દાખલાઓની ચર્ચા કરવાના છે, થિયરી વિશે કોઈ ચર્ચા કરવાના નથી. થિયરી તમે નવનીતમાંથી લખી નાખજો. તો પહેલો દાખલો આપણને કીધું છે કે નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન નંબર 31 થી 39 માં કોઈ પણ 7. પ્રત્યેકના કેટલા માર્ક આપેલા છે? આપણને 2 ગુણ. તો પ્રશ્ન નંબર 31. તો પ્રશ્ન નંબર 31 ની અંદર શું કીધું છે કે ત્રણ વસ્તુનો ભાવ સાપેક્ષ આંકમાં થયેલા ટકાવારી વધારો અનુક્રમે. આપણને અહીંયા સાપેક્ષ ભાવમાં ટકાવારી એટલે કે સરખામણીમાં આધાર વર્ષની સરખામણીમાં ત્રણ વસ્તુના ભાવમાં શું થયો છે? વધારો. અહીંયા લખશું વસ્તુ આપણે લખી નાખીએ. ત્રણ વસ્તુ કીધી તો ગમે નામ આપી દઈએ, A, B અને C. હવે એના ભાવમાં ટકાવારી વધારો કેટલા ટકા આપણને અહીંયા કીધો છે? અનુક્રમે. એટલે કે અહીંયા આપણે I લખીએ તો કેટલા આપણે દરેક ની અંદર 100 પ્લસ કરતા જશું એટલે કેટલા આવશે? અહીંયા 415, પછી 428, પછી 490. હવે જો આ વસ્તુના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય એટલે કે ભાર આપી દીધો છે, એટલે કે W આપી દીધા છે આપણને 5, 7 અને 8. ઓકે, તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. એટલે કે આપણને અહીંયા ભારિત મધ્યકની રીતે દાખલો ગણવાનો કીધો છે, કારણ કે ભાર આપેલો છે અને I આપેલો છે. બરાબર. હવે તમને એમ થતું એક સાહેબ પ્લસ કરીને કેમ લખ્યા? કારણ કે આપણને વધારો કીધો છે કે ત્રણ વસ્તુના ભાવમાં સાપેક્ષ આંકમાં થયેલો ટકાવારી વધારો, એટલે કે આધાર વર્ષની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો? તો આપણને પહેલામાં એમ કીધું છે 315, 328 અને 390. તો બધામાં 100 શું આધાર વર્ષનો પ્લસ કરતા ગયા એટલે ટોટલ કેટલો થાય? 415, 428 અને 490. તમારે શું કરવાનું છે? IW ની રીતે દાખલો ગણવાનો. IW પહેલા W નો આપણે ટોટલ મારશું તો આને શું કહેવાય? સિગ્મા W. એટલે કેટલો જવાબ મળશે આપણને? 12 ને 8 20. હવે અહીંયા W નો આપણે તો 415 ગુણ્યા કેટલા કરશું આપણે? 5 એટલે કેટલા મળ્યા? 2075. પછી 428 ગુણ્યા 7 એટલે કેટલા મળશે? 2996. અને 490 ગુણ્યા આપણે કેટલા કરશું? 8 એટલે કેટલા મળ્યા? 3920. હવે આપણે આનો ટોટલ મારીએ તો પ્લસ 2996 પ્લસ 2075 એટલે કેટલા મળશે? 8991. હવે આપણે સૂત્ર મૂકીએ. સામાન્ય સૂચકાંક. સામાન્ય સૂચકાંક એટલે શું થાય? સાસુ સિગ્મા IW અને સિગ્મા W. તો 8991/20. તો આપણને જે મળશે એ સામાન્ય સૂચકાંક મળશે. ભાગ્યા કેટલા કરશું આપણે? 20 એટલે કેટલા મળશે? 449.55. આ તો આપણો દાખલા નંબર 31. હવે જોઈએ દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 32. જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 32. તો એમાં કીધું છે આપણને કે નીચેની વિગતો પરથી સહસંબંધાંક R શોધો. તો વિગતો આપેલી છે આપણને X અને Y અને અવલોકનની સંખ્યા એટલે કે N બરાબર આપણને 25 આપેલા છે. પછી આપણને કીધું છે કે મધ્ય એટલે કે X બાર બરાબર 40 અને Y બાર 50. પછી એમાં એમ કીધું છે કે મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગનો સરવાળો એટલે કે X માઇનસ X બાર કેટલો આપેલો છે આપણને? 120. પછી બીજું આપેલું છે Y માઇનસ Y બાર આપણને સિગ્મા Y માઇનસ Y બાર એના બરાબર આપણને આપી દીધા છે 160.
પછી આપણને એમ કીધું મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો, એટલે એનો મિનિંગ શું થાય છે? x માઇનસ x બાર, y માઇનસ y બાર, એના બરાબર આપણને આપી દીધા છે 100. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર આવડવું જોઈએ, અને સૂત્ર આવડતું હશે તો સૂત્ર મૂકીને દાખલો જ ગણવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. બધી જ વસ્તુ આપણને આપી દીધેલી છે. હવે n બરાબર આપણને 25 આપેલા, x બાર બરાબર 40 અને y બાર બરાબર 50, સિગ્મા x માઇનસ x બાર એટલે કે 120 આપેલા છે, અને y માઇનસ y બાર એટલે આપણને કેટલા આપેલા છે? 160. અને બંનેનો ગુણાકાર x માઇનસ x બાર અને y બાર માઇનસ y બાર બરાબર કેટલા આપેલા? 100. તો એના બરાબરનું આપણે r મેળવવા માટેનું સૂત્ર શું આવશે? કે સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળની અંદર શું આવશે? સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર અને ગુણ્યા y માઇનસ y બાર નો સ્ક્વેર. અહીંયા આપણને વર્ગોનો સરવાળો કીધો છે, એટલે કે x માઇનસ x બાર નો સ્ક્વેર થશે, અને અહીંયા y માઇનસ y બાર નો સ્ક્વેર થશે, અને અહીંયા આપણને y માઇનસ y બાર નો સ્ક્વેર સિગ્મા. આ બધી જ વસ્તુ આપી દીધી છે. તો આપણે શું કરશું? અહીંયા x માઇનસ x બાર બરાબર કેટલા આપેલા? 100, અને સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર એટલે કેટલા આપેલા? 120 ગુણ્યા y માઇનસ y બાર નો સ્ક્વેર એટલે કેટલા આપેલા? 160. તો 100 ભાગ્યા આપણે કેટલા કરશું? 120 ગુણ્યા કેટલા કરશું? 160 એટલે કેટલા મળશે? 19,200. તો એનું વર્ગમૂળ કાઢશું એટલે આપણને 100 ભાગ્યા કેટલા મળશે? 138.56. તો હવે આનો આપણે શું કરશું? ભાગાકાર કરશું, એટલે કે r બરાબર આપણને કેટલા મળશે? 100 ભાગ્યા કેટલા કરશું? 138.56 એટલે કેટલા મળશે આપણને? 0.72. તો આ તો આપણને માંગેલો જવાબ. સહસંબંધાંક મેળવો. તો આ તો આપણો 32મો પ્રશ્ન અને એનો જવાબ. જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે જણાવી શકો છો. અહીંયા આપણને સ્ક્વેર એટલા માટે કર્યો છે કારણ કે વિચલનના વર્ગનો સરવાળો કીધો હતો, એટલે મેં પેલા એમને લખી નાખ્યા, પણ x માઇનસ x બાર નો સ્ક્વેર વિચલનના વર્ગનો સરવાળો એટલે એનો સ્ક્વેર થાય 120, અને y માઇનસ y બાર નો સ્ક્વેર 160. ઓકે, જો છતાં પણ નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર, એટલે કે પ્રશ્ન નંબર 33. હવે આપણને પ્રશ્ન નંબર 33 ની અંદર કીધું છે કે જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ, એટલે કે y કેપ આપણને આપી દીધા છે. y કેપ બરાબર શું કીધું છે? 11 વત્તા 3x, અહીંયા sx જેમ sy બરાબર શું આપેલું છે? 3/10 હોય તો નિશ્ચયતાનો અંક શોધો. તો એટલે કે નિશ્ચયતાનો અંક એટલે શું થાય? r નો સ્ક્વેર. તો આના ઉપરથી આપણને b ની કિંમત ખબર છે કે b બરાબર કેટલા આપેલા છે આપણને. જો ન ખબર પડે તો b બરાબર આપણને 3 આપેલા છે, a બરાબર 11 આપી દીધા છે, પણ આપણે શું જોઈએ છે? b ની કિંમત જ જોશે. તો b મેળવવા માટેનું સૂત્ર શું આવે? r ગુણ્યા sy ના છેદમાં sx. તો b એટલે આપણને કેટલા આપેલા? 3. r આપણને આપેલા નથી, પણ અહીંયા તમને આપી દીધું છે. તો આનો મીનિંગ શું થાય કે sx ના છેદમાં sy બરાબર શું થાય? 3 ના છેદમાં 10, પણ આપણે જોઈએ છે sy ના છેદમાં sx એટલે શું આવશે? અહીંયા 10 ના છેદમાં 3. હવે આ ક્યાં વજ્યા? આના છેદમાં, એટલે કે 3 ભાગ્યા 10 ના છેદમાં 3 બરાબર શું મળશે આપણને? r. તો r બરાબર શું થશે? 3 ના છેદ 3 ગુણ્યા શું થશે? 3, અને ભાગ્યા કેટલા આવશે? 10. તો r બરાબર આપણને કેટલા મળશે? 9 ના છેદમાં 10, એટલે કે r બરાબર 0.9. હવે આપણને શું કીધું? એ નિશ્ચયતાનો આંક મેળવવાનો કીધો. તો r નો સ્ક્વેર બરાબર શું થાય? આનો સ્ક્વેર થાય, બરાબર. તો આના બરાબરનો જવાબ શું આવશે? 0.81. આ તો આપણો દાખલા નંબર 33. જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર, એટલે કે પ્રશ્ન નંબર 34. તો પ્રશ્ન નંબર 34 ની અંદર શું કીધું છે આપણને? તો એની અંદર તમને થિયરી આપેલી છે કે સામાયિક શ્રેણીનું મહત્વ ટૂંકમાં સમજાવો. તો થિયરી વિશે આપણે કોઈ ચર્ચા કરવાના નથી, એ તમે નવનીતમાંથી અથવા તો બુકમાંથી તમે ગમે ત્યાંથી લખી શકો છો. પણ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 35. તો 35માં પ્રશ્નની અંદર કીધું છે કે રેન્ડમ શબ્દ
ના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને આવે અને એમ અંતિમ સ્થાને આવે તેની સંભાવના શોધો. અહીંયા આપણને એક શબ્દ આપેલો છે રેન્ડમ, RANDOM ના શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણી. પહેલા તો કુલ ગોઠવણી કેટલી બનશે આપણે અહીંયા? કુલ ગોઠવણી એટલે શું થાય? n બરાબર કેટલા અક્ષરો હોય ટોટલ? 1 2 3 4 5 અને 6. તો એને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 6p6 એટલે કે 6p6. એટલે આનો જવાબ આપણને n બરાબર કેટલા મળશે? 720. 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 કરશો એટલે તમને ટોટલ કેટલા મળશે? 720. હવે આપણને બીજું શું કીધું છું? આર પ્રથમ સ્થાને આવે અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો. તો આપણે અહીંયા લખશું આર પ્રથમ સ્થાને અને બીજું શું કીધું છે? એમ અંતિમ સ્થાને આવે તે ઘટનાને આપણે શું કહીશું? તે ઘટના બરાબર આપણે શું ધારી લઈશું? A. તો અહીંયા આપણને ચોખ્ખું કહી દીધું છે કે એમ રહ્યો ઈ અંતિમ સ્થાન ઉપર આવવો જોઈએ, આર એ પ્રથમ સ્થાન ઉપર. તો તમને જોવા મળે છે કે આર ક્યાં આપેલો છે? પ્રથમ સ્થાન ઉપર, અને એમ ક્યાં આપેલો છે? અંતિમ સ્થાન ઉપર. તો અહીંયાથી હલવા જોઈએ નહીં, એટલે એમને એક જ પ્રકારે ગોઠવી શકાય. આર ને પણ કેટલા પ્રકારે ગોઠવી શકાય? અહીંયા આપણે લખશું એમ બરાબર પહેલા આવશે 1p1 ગુણ્યા એમને પણ કેટલા પ્રકારે ગોઠવી શકાય? એક જ પ્રકારે 1p1. હવે બાકીના આર અને એમ સિવાયના શબ્દ કયા રહ્યા? 1 2 3 4. એ 4 શબ્દ ગમે ત્યાં આવી શકે છે, એટલે કે 4p4. તો આનો જવાબ આપણને કેટલો મળશે? 24. તો એટલા માટે હવે આપણે એની સંભાવના કેટલી મળશે કે આર પ્રથમ સ્થાને આવે અને એમ અંતિમ સ્થાને આવે એની ગોઠવણી. તો એની સંભાવના કેટલી મળશે આપણને? બરાબર m ના છેદમાં n. તો 24 ના છેદમાં 720. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નકર જે આવી આપણો જવાબ. તો 24 વડે ભાગ આલે છે, 720 ભાગે આપણે કેટલા કરશું? 24. એટલે કેટલા મળશે? 30. એનો મીનિંગ કે આપણે 24 વડે ભાગ આલે છે એટલે 1 ના છેદમાં કેટલા આવશે? 30. આ આપણને જે માંગેલી હતી એની સંભાવના છે. ઓકે, આ તો આપણો દાખલા નંબર 35. જો આની અંદર તમને ન ખબર પડી તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે જોઈએ આપણે દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 36. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 36. તો એની અંદર આપણને થિયરી આપેલી છે કે અસતત ચલનો મધ્યક અને વિચરણ શોધવા માટેનું સૂત્ર જણાવો. તો તમને બુકની અંદર આપેલું છે મધ્યક મેળવવા માટે અને વિચરણ મેળવવા માટેના સૂત્ર તમને આપેલા છે. અહીંયા આપણે ફક્ત દાખલાઓની ચર્ચા કરવાના છીએ. પછી આપણને 37માં પ્રશ્નની અંદર પણ થિયરી જ કીધું છે કે એનું ડેલ્ટાનું સામીપ્ય અને એનું ડેલ્ટાનું છિદ્રિત સામીપ્ય આપો. તો એ પણ તમને બુકની અંદર આપેલું છે, તમે જોઈ લેજો. હવે આપણે પ્રશ્ન નંબર 38 ઉપર ચર્ચા કરશું, જેની અંદર આપણને દાખલો આપેલો છે. તો એની અંદર આપણને શું કીધું છે કે લીમ આપણને શું કીધું? x ની કિંમત 2 ની નજીક, એટલે કે અહીંયા વિધેય આપેલું છે આપણને, એના બરાબરનું વિધેય આપેલું છે x ની 7 ઘાત વત્તા 128 અને છેદમાં x વત્તા 2 ની કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આના બરાબર આપણે એક સૂત્ર આવે છે કે x ની n ઘાત માઇનસ a ની n ઘાત અને છેદમાં x માઇનસ a બરાબર. અને આના બરાબર એક સૂત્ર આપેલું છે n ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમને ખબર પડી જાય કે n એટલે કેટલા આપેલા છે? 7. કારણ કે તમે -2 ની કેટલી ઘાત કરશો? 7 ઘાત કરશો એટલે કેટલી મળશે આપણને? 128. તો અહીંયા લખી શકીએ કે n બરાબર કેટલા લેવાના છે? 7. અને a બરાબર આપણને અહીંયા આપી દીધા છે કે x ની કિંમત કોની નજીક કીધી છે? -2 ની નજીક. તો a બરાબર કેટલા લેવાના? -2. રેડી? તો હવે આ સૂત્ર મૂકશું આપણે કે n ગુણ્યા a ની n માઇનસ 1 એટલે n એટલે આપણે 7 લઈશું. n એ ગુણ્યા આપણે કેટલા કરશું? -2 ની 7 માઇનસ 1. તો 7 ગુણ્યા -2 ની આપણે કેટલી ઘાત કરશું? 6 ઘાત. તો આપણને જવાબ શું મળશે? 7 ગુણ્યા
-2 ની આપણે કેટલી ઘાત કરશું? 6 ઘાત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા એવી રીતના તમે 6 વખત કરશો એટલે 64 મળશે, પણ કેવા મળશે? પ્લસ જ મળશે, કારણ કે અહીંયા કેવી બેકી સંખ્યામાં ઘાત આપેલી છે એટલા માટે. તો હવે 7 ગુણ્યા કેટલા કરશું આપણે? 64, એટલે કેટલા મળ્યા આપણને? 448. આ તો આપણો દાખલા નંબર 38. હવે જોઈએ પ્રશ્ન નંબર 39. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 39 ની અંદર આપણને શું કીધું છે એ જોઈએ. તો પ્રશ્ન નંબર 39 ની અંદર આપણને કીધું છે કે fx બરાબર, અહીંયા આપણને કીધું છે fx બરાબર 4x નો ઘન વત્તા 2x નો સ્ક્વેર વત્તા 7x વત્તા 9 હોય તો x ની કઈ કિંમત માટે, અહીંયા આપણને કીધું x ની કિંમત મેળવવાની છે, પણ x ની કઈ કિંમત માટે f ડબલ ડેશ x બરાબર 52 થાય. તો આપણને f ડેશ ડબલ x ની કિંમત આપી દીધી છે કે એની કઈ કિંમત માટે 52 થાય છે. તો જોઈએ હવે પહેલા આપણે શું મેળવવું પડશે? અહીંયા dy ના છેદમાં dx એટલે કે f ડેશ x મેળવવો પડશે આપણે, બરાબર. તો એ મેળવશું 4 તરીને 12x નો સ્ક્વેર વત્તા 2 2 4x અને વત્તા 7 આ મેળવ્યું. હવે તમને અહીંયા દ્વિતીય વિકલન આનું પાછું મેળવવું પડશે, કારણ કે આપણને x ની કઈ કિંમત માટે આપણને શું કીધું છે કે 52 થાય છે. તો આપણે શું મેળવશું? પાછું દ્વિતીય વિકલન મેળવશું f ડબલ ડેશ x બરાબર 12 દુને 24x વત્તા 4. હવે તમારે અહીંયા f ડબલ x બરાબર કેટલા મૂકશું આપણે? અહીંયા 52 બરાબર શું થશે? 24x વત્તા 4. હવે આ 4 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? માઇનસ, એટલે કે 52 - 4 બરાબર શું મળશે આપણને? 24x. તો અહીંયા 48 મળશે આપણને. 48 બરાબર શું મળશે? 24x. તો x બરાબર કેટલા મળશે આપણને? 48 ભાગ્યા કેટલા કરવાના છે? 24. તો 24 દુને 48 એટલે આપણને કેટલા મળશે? x બરાબર 2. તો x બરાબરની 2 કિંમત આપણે લઈશું ત્યારે f ડબલ ડેશ બરાબર કેટલા મળશે આપણને? 52. આ હતો આપણો પ્રશ્ન નંબર 39 અને વિભાગ C. જો વિભાગ C ની અંદર નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું વિભાગ D ને લઈને. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.